છોટાઉદેપુરમાં ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. મૃત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી અહીંયા ચાલુ રાખવામાં આવ્યા છે. જોકે ટ્રસ્ટી તરીકે ચાલુ રાખીને ખોટા ઠરાવ પણ પસાર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઉપયોગ કરવામાં આવે છે અને ખોટી સહીઓ કરી નાણાંની ઉચાપત કરાતી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિદેશથી આવતા ફંડ મુદ્દે પણ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે બોડેલી પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ અહીંયા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વિદેશથી જે ફંડ આવતો હતો તેના મુદ્દે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જે લોકો અહીંયા ટ્રસ્ટી બનીને બેઠેલા છે તેમાં કેટલાક મૃત ટ્રસ્ટીઓ પણ છે જેમની ખોટી સહી કરી અહીંયા નાણાંની ઉચાપત થતી હોવાની પણ ફરિયાદ દાખલ કરાઈ છે. પીટીઆર પર 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા છે. 18 ટ્રસ્ટીઓમાંથી 13 ટ્રસ્ટીઓ વર્ષોથી મૃત્યુ પામેલા છે. હવે જે 5 સભ્યો રહે એમાંથી 3 જ સભ્યો એક્ટિવ છે અને બાકીના 2 સભ્યો એક્ટિવ નથી. ક્યારે મિટિંગમાં આવ્યા હોય એવું જણાઈ આવેલ નથી. રેકોર્ડ પર એ નહીં મળે. તો અમારું એવું કહેવું છે કે બંધારણ મુજબ 7 ટ્રસ્ટીઓ જ્યાં સુધી હાજર ના હોય ત્યાં સુધી કોઈ પણ મીટિંગ કાયદેસરની ગણાય. કે બોડેલીના મહાનુભાવ કંચનભાઈ દરેક સંસ્થાઓ સાથે મેજર સંકળાયેલા છે, પરંતુ એમના ગેરવહીવટને કારણે જ આ બધા ઇસ્યુ ઊભા થયેલા છે. ત્યારે